નથી શકતા એમ ને તમારે વિડિયો ઉતારવો હોય તો કઈ વાંધો નહીં તમારે એમને આપણે રજૂઆત તો કરીએ ને અમે લેટર લખશું કે સાહેબ એક છે તો તમે બીજા વધારો એમ કહીએ છીએ અમારે આખું ક્યાં જવું પ્રાઇવેટમાં અમે ગયા પણ એમાંથી કાંઈ ફેર નથી પડતો જો આ પ્રાઇવેટના એટલે જ બેન આવે છે અહીંયા જો આ પ્રાઇવેટમાં હું ગઈ હતી પણ એનાથી કાંઈ ફેર પડતો નથી આ પ્રાઇવેટમાં 1500 રૂપિયા દઈ આવી તોય કાંઈ ફેર ના પડે તો મેં કીધું સરકારીમાં દેખાડી લઈએ ચશ્મા હોય ચશ્મા હા એમ નહીં એટલે બધું મેં કરી લીધું ના હોય બધું કરી લીધું છે એટલે પહેલા તો ઈ કે તમે જે વિડિયો ઉતારો છો ને મને પૂછ્યા વગર તો હવે આ કેટલાક ધક્કા ખાવા હું ટોકનમાં ના પાડી દઈએ અહીંયા કેસમાં ના પાડી દઈએ તો હવે શું કરવું અમારે મને ખબર છે ચાલુ છે એમાં કઈ વાંધો નથી પણ હવે સાંભળી લ્યો તો તમારા જે પણ તમે જેને મોકલતા હોય એને પણ હું કહી દઉં બરાબર 6 કલાકની દિવસનું 7 કલાક કામ કરું છું 2 વર્ષ પહેલા આવ્યા હતા અહીંયા હા કોણ હું હા 2 વર્ષ પહેલા નથી આવી કોઈ દી આવ્યા છો ના ખબર છે ડિપાર્ટમેન્ટની હાલત શું હતી હા તમે કેટલી વાર અમે આંદોલન કર્યું છે અમે નટુભાઈ ગણતરાએ આંદોલન કર્યું છે તમને નથી ખબર એટલે પણ વગર અમે આંદોલન કર્યું છે સાંભળો અહીંયા એક મશીન હતું નહીં હા આ મેં ગાંધીનગર અહીંયા સાહેબના સહકારથી કલેક્ટર સાહેબના સહકારથી આ બધું ઊભું કર્યું છે મેં અને આ કામ વધારે થાય છે ને એટલે વધારે પેશન્ટ છે હા નિષ્ઠાથી કામ થાય છે ભ્રષ્ટાચાર વગર કામ થાય છે 1 રૂપિયો પેશન્ટ પાસેથી લેતા નથી એટલે અહીંયા કામ થાય છે એટલે વધારે પેશન્ટ આવે છે એટલે તમને એમ થાય કે હવે આપણે જઈએ દેખાડવા માટે અને તમારો વારો નથી આવતો એકદમ તમે સાચા છો કેમ કે ઓલી બેન ના જ પાડી દે છે કેસ બારી વાળી કે સાહેબે ના પાડી છે એ સાહેબે ના પાડી જ્યાં 8 વાગે આવીએ તોય ના પાડી દઈએ પણ બેન ઈ જી કે છે ઈ હું મેં તમને એનું કહી દીધું ક્લેરિફિકેશન આપી દીધું ને હા પણ એમ નહીં કેસ તો કાઢી દેવું પડે ને પાછી ભલે ને તમે ના પાડી વિડિયો માટે પાછું કહું બધું તો હજી કહી દઉં હા કયો ને તમારી સાચી વાત આપણે રાખીએ કલાકને બદલે 7 કલાક કામ કરવા છતાં પણ મારાથી એક દિવસમાં 60 થી 70 પેશન્ટ જ જોવાય છે બરાબર એટલે સાંજે 7 વાગે જો મારે પેશન્ટને કેવું પડે કે તમે જાઓ પાછા એના કરતાં હું અત્યારે જ કહી દઉં તો વધારે સારું કેમ કે અત્યારની એવરેજ મારી 60 થી 70 પેશન્ટની છે એના પછી હું નહીં જોઈ શકું એમાં પણ ઇમરજન્સી મારે એડ કરવી પડે ક્યારેક ટાંકા લેવાના થાય એડ કરવા પડે પછી સાંજે 7 વાગે હું પેશન્ટને પાછા મોકલું કે આજે નહીં જોવાય એ સારું નહીં અને હું આડેધડ પેશન્ટ નથી જોતો 15 સેકન્ડમાં હું પેશન્ટ જોઈને બહાર મોકલી શકું પણ હું એમ નથી કરતો કેમ કે અહીંયા બધા પેશન્ટ આવે છે એ એવા પણ આવે છે કે જે જામનગર થી આવે છે રાજકોટ થી આવે છે નથી સારું થતું હવે તમે કંઈક કરો તો એને મારે ટાઈમ દેવો પડે મારી પાસે અહીંયા પેશન્ટ બેસે ને એટલે મારી જવાબદારી છે કેમ કે બારે ડાયું કેતી ઓપીડી પતાવવી મારી જવાબદારી નથી મારે જે પેશન્ટ આવે એને મારે સારવાર કરવી જવાબદારી છે મારી તો તમે એક તમારા જે પણ હોય ઓલા વ્યુઅર્સ હોય ને જે પણ હોય વ્યુઅર્સ ને એવું કાઈ નથી અમે હેરાન થાય છે ને એટલે માટે કરીએ છીએ હું તો કહું જ છું કે તમે બેન બારે બેઠી છે ઈ કહે છે 15 દી થી મહિનો દી થી અમે અડિયું ઘાટે છે પણ નામે આવતું જ નથી તો અમે વ્યૂ નું કાઈ નથી પબ્લિક જોઈ અને એને ખબર પડે કે આ સરકારની કેવી બેદરકારી છે એમ જો એમ હું તમને કહું તમારો છે ને એ તમારી ટેકનિક છે ખોટી છે ખોટી નથી હું તમને કહું સાંભળો બીજી વાર તમારા ઘરે આવી જો આવી તમે પેલા કીધું કે 8 વાગે આવજો બેન તો કેસ કાઢી દે તો હું 8 વાગે આવી 9 વાગે આવી કેસ જ ના કાઢે તો અમે શું કરીએ ટેકનિક ખોટી છે હું તમને કહું હા આમાં તમારે ક્યાં જવું જોઈએ જે આ બધું મેનેજ કરી શકે અહીંયા હું જાઉં છું ના તમે અહીંયા આવો છો પણ અહીંયા તો ના પાડી દે તો ક્યાં જાય લ્યો છો એનો કઈ મતલબ નથી તમે ઓલો બેન જ ના પાડી દે છે કેસ બાળી વાળી તો અમે શું કરીએ હું અહીંયા જાઉં છું હજી તમે સમજતા નથી તમારે ત્યાં જવું જોઈએ જ્યાં 2 ડોક્ટર આપી શકે મને 3 ડોક્ટર આપી શકે એને કમ્પ્લેન કરો એને કમ્પ્લેન કરીશું અહીંયા જ જાઉં છું બધી વાળીને લઈને અહીંયા જ જાઉં છું તમારે જેવા તમે કેસ કાઢવાનું ના પાડી દો ને અમને વહમું લાગે છે એનું કારણ મેં આપ્યું તમને પતો એ બેન ના પાડી દે 8 વાગે જાય તો તમે સમજતા નથી એનું કારણ મેં તમને આપ્યું ભલે ને પછી તમે અહીંયાથી ના પાડી દેજો અમને કેસ હાથમાં હોય તો તમે ના પાડી દેજો તમે મારી સાથે બેસજો પછી મને કહેજો બરાબર કે કેટલું કામ થાય છે અને કેવી રીતે પેશન્ટ જોવાય